રિયાએ મારા માથે એના પપ્પાનું ઘર છોડી દીધું અને એના બદલામાં એને શું મળ્યું? મમ્મી, મેં તો ક્યારેય વિચાર પણ નહોતો કર્યો કે તું મારી પત્નીને આટલું દુઃખ આપીશ, પણ બસ હવે હું મારી પત્નીને બધી જ ખુશી આપીશ જેની એ હકદાર છે. મમ્મી, મને હવે સમજાઈ ગયું છે. લવ મેરેજ હોય કે અરેન્જ મેરેજ, બધા જ ઘરમાં સાસુઓનું પુરાણ તો ચાલુ જ રહે છે. ફરક બસ એટલો જ છે કે અરેન્જ મેરેજ કર્યા હોય ને તો દીકરી એની તકલીફ બધી એના માવતરને કહી શકે છે, અને લવ મેરેજમાં દીકરીએ એના મા બાપની વિરુદ્ધ જઈને લગ્ન કર્યા હોય છે, એટલે એની બધી તકલીફ એને પોતે જ સહન કરવી પડે છે. ક્યારેય કોઈને કહી નથી શકતી. કેમ? થોડાક દિવસોમાં અક્કલ ઠેકાણે આવી ગઈ? બહુ લવનું ભૂત સવાર હતું. ના દીદી, મારી કિસ્મત તો થોડી સારી છે કે મારા પતિનો મને સાથ મળે છે, મારા પતિ મને સમજે છે. નહીંતર ઘણા બધા એવા લગ્ન હોય છે જેમાં થોડા સમય પછી લગ્ન એક બોજ બની જાય છે. રિયા, તું પણ ચાલ મારી સાથે. હવે આપણે એક મિનિટ પણ અહીંયા નહીં રહીએ. નહીં રોનક, હું એક દીકરાને એના માંથી કેવી રીતે અલગ કરી શકું? એ મને પૂછો કે મા બાપ વગર કેવું લાગે છે? રોનક, એ જેવા છે એવા, પણ મા તો છે ને, અને એના ગડપણનો સહારો આપણે જ બનીશું. તમે ચિંતા ના કરો, હું ચૂપચાપ બધું સહન કરી લઈશ, પણ એક દીકરાને એની માથી અલગ નહીં કરું. જોયું મમ્મી, તું આને આજ આટલી હેરાન કરે છે, તેને તું ત્રાસ આપે છે, છતાં પણ તે તારી પાસે રહીને તારી સેવા કરવા માંગે છે.